બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઠેર ઠેર ખોદકામો થઈ રહ્યા છે, જેને લઈને લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। ખાસ કરીને શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। 1 વર્ષ પહેલા બનેલો આરસીસી રોડ ખોદી દેવામાં આવ્યો। વરસાદી પાણીની લાઈન નાખવાના કામના કારણે ખોદવામાં આવ્યો છે, તો બીજી તરફનો દૂન સ્કૂલ રોડનું કામ મંથર ગતિએ ચાલતા લોકોમાં નારાજગીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। પાણીની લાઈન નાખવા ખોદવામાં આવેલો ડબલ લેન રોડ સિંગલ લેન બની ચૂક્યો છે। મણિકેશ્વર મંદિર પાસેના 3 રસ્તા ખોદકામના કારણે તૂટ્યા છે। વારંવાર મહાનગરપાલિકાને રજૂઆત કર્યા બાદ પણ હજી કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રસ્તા ઉપર ઉડતી ધૂળના કારણે સ્થાનિકોની હેરાનગતિ પણ થઈ રહી છે। જે પ્રમાણે વારંવાર જ્યારે ખોદકામ કરવામાં આવતું હોય છે, ત્યારે ચોક્કસથી લોકોમાં જે રોષ છે તે પણ જોવા મળી રહ્યો છે। શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। 1 વર્ષ પહેલા આરસીસી રોડ ખોદીને બનાવવામાં આવ્યો હતો, ત્યારે વરસાદી પાણીની લાઈન નાખવાને કારણે આ જે રોડ છે તેને ફરીથી ખોદવામાં આવ્યો। તો બીજી તરફ દૂન સ્કૂલ રોડનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે ત્યાંના સ્થાનિકોમાં હેરાનગતિ જોવા મળી રહી છે। હાલ તેઓ નારાજ પણ જોવા મળી રહ્યા છે। પાણીની લાઈન નાખવા ખોદવામાં આવેલો ડબલ લેન રોડ સિંગલ લેન બની ચૂક્યો છે, ત્યારે મણિકેશ્વર મંદિર પાસેના 3 રસ્તા ખોદકામના કારણે તૂટ્યા છે। વારંવાર મનપાને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આ રસ્તા ઉપર કામગીરી કરવામાં નથી આવતી। રસ્તા પર ધૂળ અને ડમરીઓ ઉડે છે, જેના કારણે સ્થાનિકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। હાલ વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી જે સ્થાનિકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને તેનું કારણ એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે તે ધીમી ગતિએ ચાલી રહી છે, અને ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં જે કામગીરી છે તે ફક્ત નામની કરવામાં આવી રહી છે। જે લોકો છે તે અત્યારે હાલ એકત્રિત થયા છે અને કહી રહ્યા છે કે છેલ્લા એકાદ વર્ષથી લગભગ 4 કિલોમીટરનો જે વિસ્તાર છે તેને વારંવાર ખોદવામાં આવી રહ્યો છે। એક તરફ આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે અને તે આરસીસી રોડને પણ ખોદીને ફરી કામગીરી કરવામાં આવી રહી છે, અને તેના જ કારણે જે લોકો છે તે હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રોડ રસ્તાની હાલત પણ બિસ્માર છે। સ્થાનિકો સાથે જઈશું અને વાત કરીશું। મુખ્ય સમસ્યા શું અહીંયાની? મુખ્ય સમસ્યા એવી છે કે કમિશન રાજ અહીંયા મોટું ચાલી રહ્યું છે। વિસ્તાર ડેવલપ વાળો છે, વિકાસના અમે કોઈ વિરોધી નથી, પરંતુ રોડ રસ્તા બનાવ્યા પછી જો તમને સૂચતું હોય કે ગટર લાઈન કે ડ્રેનેજ લાઈન નાખવાની છે કે પાણીની લાઈન નાખવાની છે, તો એને શું સમજવું? ફક્ત ભ્રષ્ટાચારની આ એક વ્યાખ્યાની અંદર આવતો પર્યાય શબ્દ છે। અહીંયા તમે પોતે વિચારી શકો છો, આપણે જ્યાં ઉભા છીએ ત્યાં કેટલી ડસ્ટ ઉડી રહી છે। એનું કારણ એવું છે કે વારંવાર રોડ ગોદાય છે, રોડ ઉપર માટી જાય છે, અહીંની પબ્લિક હેરાન થાય છે। અહીંયા સ્કૂલ આવેલી છે, મંદિર છે, વડીલો બાળકો જ્યારે અહીંયા રોડ ઉપરથી પ્રસાર થતા હોય તો બાજુના દવાખાનાનો તમે સર્વે કરશો તો તમને ખબર પડશે કે અહીંયા ડસ્ટથી ધૂળથી કેટલા લોકો પરેશાન છે। આ મુખ્ય સમસ્યા આ વિસ્તારની આ છે। અમે દરેક વખતે રજૂઆતો કરી છે, અધિકારીને સ્થળ ઉપર બોલાવ્યા છે, જે તે વખતે આવશે એ વખતે પાણીની એક ટેન્કર આવશે, પાણી છાંટી અને જતી રહેશે, પરંતુ છેલ્લા 20 દિવસથી હું તમને કહું, છેલ્લા 20 દિવસથી અહીંયા લગનગાળાનો સમય હતો, જાનો લોકોની બેન દીકરીઓની મેરેજ હોવા છતાં આ લોકોએ અહીંયા કોઈ ધ્યાન આપ્યું નથી। ફક્ત એક પંડાલ બાંધ્યો છે, એની નીચે બેસી આ સત્તાધીશ પક્ષો એમનું કમલમ ચલાવી રહ્યા છે। અમારો વિરોધ એ જ છે, તમે પ્રજાને રેડી ના મૂકશો, પ્રજાના પ્રશ્નો હલ કરો, અમને વિકાસથી કોઈ જ લેવા દેવા નથી। જોશભાઈ, કેટલા મહિનાથી આ સમસ્યા અને કેટલી તકલીફ પડે તેના કારણે? લગભગ 2 વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે। એક બાજુ તમે રોડ બનાવવા જાઓ, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ જ હોય, ડ્રેનેજ લાઈન નાખવાની હોય તો આપણે પહેલા તો ડ્રેનેજ લાઈન નાખીએ, એના પછી અને 2-3 ફૂટનો ગ્રાઉટિંગ કરવામાં આવે, પથરા નાખવામાં આવે, ફરીથી એને તોડવામાં આવે, એટલે જે પ્રજાના પરસેવાની કમાણી છે એને વેડફાઈ રહી છે। અને આ તો મોટા ભ્રષ્ટાચાર ની બદબુ આવી રહી છે, કેમ કે બજેટ બિલ મંજૂર કરવા માટે તાત્કાલિક રોડ બનાવી દે, પછી એને તોડી નાખવામાં આવે, પછી ડ્રેનેજ લાઈન નાખવા, અને હું તો કઉ છું કે જે લાઈનો ખોદવામાં આવે એ મહિનાઓ સુધી એમને પડ્યા રહે,
અને મહિના પછી આવે, પછી થોડુંક નાખે, પછી માટી કરે, પછી 4 મહિને પછી રોડ બનાવે, ત્યાં સુધી ધૂળ આ જે વિસ્તાર છે આખું ધૂળ વાળું થયું છે. બાજુમાં સ્કૂલો છે, બાળકોમાં શ્વાસોશ્વાસની બીમારીઓ ફેલાય છે. આજે સિનિયર સિટીઝન નીકળી શકતા નથી, અને અહીંથી તમે ખાલી 2 મિનિટ માટે પસાર થાવ તો જાણે તમે નાયા ના હોય એ રીતે તમારા કપડા અને ધૂળ વાળું વાતાવરણ થઈ જાય, તમે ઓફિસમાં જઈ ના શકો. એટલે ધૂળ મુક્ત બનાવવાનું પ્રોજેક્ટ કરવું જોઈએ, અને ધૂળ મુક્ત પ્રોજેક્ટ માટે મેટ્રોપોલિટન સિટીનો દરજ્જો છે. ધૂળ મુક્ત પ્રોજેક્ટ માટે તમને તાત્કાલિક અસરથી સ્પેસિફિક ગ્રાન્ટો મળે છે, ગ્રાન્ટનો ઉપયોગ થતો નથી, ફૂટપાથો બનાવવામાં આવતી નથી, અને ધૂળ મુક્ત કરવા માટેના કોઈ આ લોકો વેર નથી કરતા. બસ રામ ભરોસે મૂકીને ખોદીને જતા રહે ને પૂરીને જતા રહે, અને પછી પાણીને છાંટવાનું કઈ, એના કારણે જે રોગચાળો ફેલાયો છે એ ગંભીર બાબત છે. એને તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ તેવી અમારી માંગણી. અચ્છા બેન, કેટલા કિલોમીટરનો આ વિસ્તાર હશે અને આ વિસ્તારમાં કઈ કઈ જગ્યાએ શું સમસ્યા આપને પડી? લગભગ આ 4 કિલોમીટરની આસપાસનો ઘેરાવો છે આ, અને ન્યૂ મણિનગર એક સારામાં સારો એરિયા છે એવું પબ્લિકના મનમાં હતું. એટલે બિઝનેસમેનો અને સામાન્ય વર્ગના, મધ્યમ વર્ગના દરેક લોકો અહીંયા રહે છે, અને જ્યારે અહીંયા રહેવાય ત્યારે ખબર પડે છે કે ભાઈ આ તો એકદમ નકરું પ્રદૂષણ જ છે, અને જ્યાં જો તે ખોદકામ જ કરેલું છે. અને અહીંયાના ધારાસભ્ય છે અને 4 કોર્પોરેટર છે, બધા અહીંયાના જ છે, પણ જ્યારે જો ત્યારે બસ ખોદકામ જ કરેલું હોય છે. અને સાંજના ટાઈમે અમે લોકો નીકળીએ છીએ શાકભાજી લેવા કે સ્કૂલમાં બાળકોને લેવા માટે, તો એટલું ડસ્ટિંગ હોય છે, અને ટ્રાફિક પણ એટલું બધું સમસ્યા વધી ગઈ, કેમ કે ચારે બાજુ રસ્તા બંધ જ કરી દીધા છે આ લોકોએ. અને જ્યારે જોવો ત્યારે પબ્લિક એટલી હેરાન થાય છે કે આપણે કોઈ ગાડી જતી હોય તો આપણે ઊભું રહેવું પડે છે. પબ્લિક બાળકોને લઈને નીકળતા હોય છે ત્યારે પણ બહુ સમસ્યા થાય છે. આરસીસી રોડની પણ વાત હતી. આરસીસી રોડ ક્યાં બનાવવામાં આવ્યો હતો અને કેટલી વારમાં એને તોડી નાખવામાં? આરસીસી રોડ જે બનાવ્યો હતો લગભગ 8 મહિના પહેલા બનાવ્યો હતો. પછી હમણાં ટેનેટ લાઈન નાખતી વખતે એને તોડીને ફેરથી પાછું ટેનેટ લાઈન નાખી છે. અને બીજી વસ્તુ એ છે કે ન્યૂ મણિનગર વિસ્તાર 4 કિલોમીટર વિસ્તાર એવો છે કે અહીંથી બધા જે સર્વિસ જાય છે, સાંજેથી સર્વિસ છૂટીને આવે છે, પણ આખો વિસ્તાર ધૂળ વાળો થઈ ગયો છે. અને અમુક જગ્યાએ તો શું કે પબ્લિકને ફરીને આવવું પડે છે. આ ધૂળની હિસાબે ખાડા ખોદીને રાખે છે, ખાડા ખોદીને રાખે એનો વાંધો નહીં, પણ એની પર પાણીનો છંટકાવ કરે, ધૂળ ના ઉડે એવી વ્યવસ્થા કોર્પોરેશને કરવી જોઈએ. અચ્છા, વર્ષથી તો તમે હેરાન થઈ રહ્યા છો, માંગણી શું છે હવે તમારી? અમારી માંગણી એક જ છે. પહેલા તો સૌથી પહેલા આપના ન્યૂઝનો આભાર માનું છું. વિશ્વ માનવ અધિકાર દિવસનો પણ સૌને શુભેચ્છા પાઠવું. સાથે સાથે મારી એક રજૂઆત છે. અમે અહીંયા રહીએ છીએ વર્ષોથી. આ ડેવલપ વાળો મોટો વિસ્તાર છે, અહીંયા સુવિધાઓ મળતી નથી અમને. તમે જોઈ રહ્યા છો આખા 4 કિલોમીટરની આસપાસનો જે એરિયો છે ખોદીને મૂકી દીધેલો છે. કેટલી ડસ્ટ ઉડે છે. સ્કૂલો છે આ બાજુમાં આવેલી છે, બાજુમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય, લોકો રહેતા હોય છે, પણ એટલી બધી ડસ્ટના કારણે લોકોને એટલી બધી શ્વાસમાં તકલીફો થાય છે. સવારે લોકો વોકિંગ નથી કરી શકતા. સાથે સાથે લોકોને એટલી બધી પરેશાની છે. અહીંની બસની સુવિધાઓ પણ લોકોને મળતી હતી પહેલા, એ પણ બંધ કરી દેવામાં આવી છે. તો આવું પ્રજાના માટે કેમ આવું થઈ રહ્યું છે એના તો બિલકુલથી આ જેટલા પણ સ્થાનિકો આપ જોઈ રહ્યા છો તે છેલ્લા એકાદ વર્ષથી જે મુખ્ય સમસ્યાઓ છે અને જે પડતર પ્રશ્નો છે તેને લઈને વારંવાર અલગ અલગ જગ્યાએ કોર્પોરેશનમાં તેઓએ રજૂઆત કરી છે. તેમ છતાં હજી કોઈ પણ નિરાકરણ નથી આવ્યું, અને જે પ્રકારથી 4 કિલોમીટરનો આ વિસ્તાર છે અને તે જ વિસ્તારમાં વારંવાર ખોદકામ કરવાથી જે ધૂળ ઉડવાની સમસ્યા છે, જેના જ કારણે લોકોને બીમારી પણ થઈ રહી છે, અને આ સમસ્યા જલ્દીથી જલ્દી નિરાકરણ કોર્પોરેશન લાવે તે પ્રકારની તેઓ માંગ કરી રહ્યા છે. કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બીરેન જાદવ, અમદાવાદ.